સુરતમાં યુટ્યુબ અને મોબાઈલ ફોન મારફતે લોભામણી જાહેરાતો આપીને લોકોને ઘરે બેઠા રૂપિયા કમાવાની ઓફર આપી કરોડોના વળતર રિટર્નની લાલચ આપતા ગઠિયાઓએ મળીને મોટી છેતરપિંડી આચરી હતી. ક્રાઇઝર ટેકનોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ એટલે કે ક્રાઇઝર વર્લ્ડ નામની ફેક કંપનીના ફરાર ડાયરેક્ટર અનિલ શર્મા અને વિપુલ બાવિસ્કરને ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર પોલીસની ટીમે પકડવામાં સફળતા મેળવી છે. આ આરોપીઓ ક્રાઇઝર વર્લ્ડ નામની કંપનીના નામે ગૌરવ પથ રોડ, મોનાર્ક કોમ્પ્લેક્સ, ઓફિસ નંબર C/428 ચોથા માળે ઓફિસ ભાડેથી રાખી હતી. કેવિનભાઈ જનકભાઈ બ્રહ્મભટ્ટના નામે ઓફિસ કરારભૂત કરીને કાર્ય શરૂઆત કરવામાં આવી હતી. આ કંપની દ્વારા યુટ્યુબ, મોબાઈલ ફોન અને મિત્રોની ભલામણના આધારે લોકોને મેમ્બરશીપ લેવાની અને ઘરે બેઠા કમાણી કરવાની લાલચભરી ઓફરો આપવામાં આવતી હતી. ફરિયાદી તથા સાહેદો પાસેથી રૂપિયા 2,400થી શરૂ થતા અને પછી મૂડી પરત મળવાના વાયદા સાથે કુલ રૂપિયા 55.94 લાખ વસૂલવામાં આવ્યા હતા. દરેક સભ્યના નામે એક આઈડી બનાવવામાં આવતી અને દરેક નવા જોડાતા સભ્યે રૂપિયા 2,400 ચૂકવવાથી અને 15 ડિજિટલ યુરો તેના આઈડી ઉપર દેખાડવામાં આવતા હતા. આ સમગ્ર વ્યવહાર કાઇઝર.નેટવર્ક નામની વેબસાઇટની લિંક મારફતે ચલાવવામાં આવતી હતી. દરેક નવા જોડાતા સભ્યથી મળેલ રકમ જૂના સભ્યોના આઈડીમાં પોઈન્ટ્સ અથવા તો ડિજિટલ યુરોના રૂપમાં દર્શાવતી હતી, જેના આધારે લોકોને ભવિષ્યમાં મોટી કમાણી થવાની લાલચ આપવામાં આવતી હતી. આ સમગ્ર કૌભાંડ એક જાળસાજીથી ભરેલું પૂર્વ નિયોજિત કાવતરું હતું. આરોપીઓએ સામૂહિક રીતે કામ કરીને લોકોને લલચાવ્યા, રોકાણ કરાવ્યા અને ત્યારબાદ કોઈ વળતર આપ્યા વગર જ પૈસા લઈને ફરાર થઈ ગયા હતા. આરોપીએ લોકોના વિશ્વાસ સાથે વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરી હતી. આ અગાઉ મોહિત કુમાર કમલેશભાઈ પટેલ, કેવિનભાઈ જનકભાઈ બ્રહ્મભટ્ટ અને મહેશ દયાળભાઈ ગુસાઈ નામના 3 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. હવે ફરાર ડાયરેક્ટર અનિલ સુરેશભાઈ શર્મા અને વિપુલ શિવાજીભાઈ બાવિસ્કરને ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. આ બંને આરોપીઓને 26મી મે 2025ના રોજ ન્યાયાલયમાં રજૂ કરવામાં આવ્યા બાદ તેમને 26/5/2025 બપોરના 1 વાગ્યા સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરાયો છે. ક્રાઇમ બ્રાન્ચ હવે અન્ય સહયોગી આરોપીઓ અને શક્ય અન્ય ભોગ બનેલા લોકોને શોધવાની દિશામાં આગળ વધી રહી છે. પ્રાઇઝ વર્લ્ડ નામની કંપનીની અગાઉ ગુનો દાખલ કરેલા, જેમાં 3 નાસ્તા પડતા આરોપીઓ હતા. જેમાંથી આજરોજ આરોપી નંબર 4 જે અનિલ સુરેશભાઈ શર્મા તેમજ આરોપી નંબર 5 વિપુલ શિવજીભાઈ બાવિસ્કર નાઓને પકડી નામદાર કોર્ટમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ PSI સોલંકી સાહેબ નાઓ કરતા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે. સાહેબ, કઈ રીતના ખુલેખું કર્યું હતું અને આ આરોપીની ભૂમિકા શું છે? આ આરોપીઓ કંપનીના ડિરેક્ટર છે અને તેઓ 2400 રૂપિયા ભરી અને તેના 1,12,000 જેવા સમથિંગ એમાઉન્ટ આપવાની વાત કરી અને તેવી લોભામણી જાહેરાત આપીને 1500 જેટલા માણસોનું છેતરપિંડી કરેલી છે. સાહેબ, આ આરોપી છે 3 વર્ષથી ક્યાં ફરાર હતા અને કઈ રીતના આ લોકોએ અંજામ આપ્યો હતો? તેઓ પોતાના સરનામા અને રહેઠાણની જગ્યા તેમજ જે વેપાર ધંધો કરતા હતા તે અલગ જગ્યાએ કરી અને નાસ્તા ફરતા હતા.